આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2026 આજથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જે છે તે આ ફ્લાવર શો ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પાછળના દ્રશ્ય બતાવીએ। સરદાર પટેલ હોય કે પછી ઓપરેશન સિંદૂર હોય અથવા ભક્તિમય તમામ જે છે તે તમામ થીમ ઉપર જે છે તે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 170 જેટલી થીમો ઉપર આ ફ્લાવર શો જે છે તે અહીંયા મૂકવામાં આવ્યું છે। ત્યારે કેટલાક લોકો સાથે પણ જે છે તે આપણે વાતચીત કરીશું કે આ ફ્લાવર શો જોવા માટે તે લોકો આવ્યા છે, તે લોકોને કેવું લાગી રહ્યું છે। ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2026નું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ જે પ્રવાસીઓ છે, જે મુલાકાતીઓ છે તે અહીંયા મુલાકાત માટે આવ્યા છે। માત્ર અમદાવાદ નહીં પરંતુ અમદાવાદ બહારથી પણ આ ફ્લાવર શો જે છે તે ફ્લાવર શો માટે અહીંયા પહોંચ્યા છે। ત્યારે ક્યાંથી આ તમામ લોકો આવ્યા છે, તેમને કેવું લાગી રહ્યું છે તે તમામ લોકો સાથે જે છે તે ક્યાંક ને ક્યાંક વાતચીત કરીશું। 170ની વધુ થીમો ઉપર આ ફ્લાવર શો જે છે તે ફ્લાવર શો માટે આ તમામ લોકો આવ્યા છે। ફ્લાવર શો માટે આવ્યા છો, શું કહેશો? જોઈને કેવું લાગે છે? કંઈ નહીં, સારું લાગે છે કે નહીં? શું કહેશો આપ, કેવું લાગે છે આપને? ફ્લાવર શો આવ્યા છો ફ્લાવર શો જોવા માટે? ઘણા વર્ષથી જોઈએ છે। સરકાર બહુ ખૂબ સરસ કામ કરી રહી છે। જે પણ કામ છે બહુ જોવાલાયક વસ્તુ બનાવી છે। અચ્છા, દર વર્ષે આવવું જોઈએ। 170થી વધુ થીમો ઉપર આ ફ્લાવર શો જે છે તે આયોજન કરવામાં આવ્યું। અમે લાસ્ટ 10 વર્ષથી તો આ જોવા આવીએ જ છીએ। अच्छा, हाँ, ચોક્કસથી અન્ય મુલાકાતીઓ સાથે પણ વાતચીત કરશું। ફ્લાવર શો में आयो, कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है। काफ़ी अच्छी थीम्स हैं, काफ़ी अच्छा एक थीम इन्होंने बनाया है और जो भारत की जो खुशबू है वो अच्छे से दिख रही है। देखो, बनाया तो बहुत अच्छा है, पर ये एज ए सिटीज़न ऑफ अहमदाबाद वो हमें देखना है कि अच्छे से किस तरह से हम घूम रहे हैं और कैसे देख रहे हैं, किस तरह से कर रहे हैं। बहुत अच्छा, आप भी आए हो, कैसा लग रहा है आपको? अब मेरे को भी बहुत अच्छा लग रहा पहली बार है। आए हो या ये पहली बार आया हूँ। अच्छा लग रहा है? क्या अच्छा लगा सबसे ज्यादा यहाँ? ये डेकोरेशन यस काफी अच्छा लगा ना? यस दोबारा फिर आओगे? यस ચોક્કસથી આ તમામ જે મુલાકાતીઓ છે તે મુલાકાત માટે અહીંયા આવી રહ્યા છે। લગભગ 170 જેટલી થીમો પર આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। 14મો ફ્લાવર શો, આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2026નું આયોજન અમદાવાદ ખાતે કર્યું છે। અમદાવાદીઓ સહિત આસપાસના તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે। આજે પહેલો દિવસ છે, મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શો ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરી સુધી એટલે કે 22 દિવસ આ ફ્લાવર શો ચાલવાનો છે। ત્યારે પહેલા દિવસે જ મોટી સંખ્યામાં તે તમામ લોકો જે છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે। ઓપરેશન સિંદૂર હોય કે પછી ભારત એક ગાથા હોય, તે તમામ વ્યવસ્થા સાથે આ ફ્લાવર શો જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ ભક્તિનું પણ ક્યાંક ને ક્યાંક